સહજ ન્યૂઝ. બોડેલીના ઓરસંગ બ્રિજ પર ગાબડું પડતા વાહનોની અવર જવર થઈ બંધ. સુરક્ષાના ભાગરૂપે તંત્રએ લીધો નિર્ણય. વાહનોને વૈકલ્પિક માર્ગ અપનાવવા આપવામાં આવી સૂચના. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. 4 જુલાઈના રોજ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલા ઓરસંગ બ્રિજ પર ગાબડું પડતા સુરક્ષાના ભાગરૂપે બ્રિજ પરથી વાહન વ્યવહાર અસ્થાયી ધોરણે બંધ કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ બ્રિજના એક ભાગમાં ગાબડું પડ્યાનું ધ્યાનમાં આવતા તંત્ર દ્વારા તાત્કાલિક સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે બ્રિજ પર અવરજવર રોકી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બ્રિજ પર અગાઉથી જ સમારકામની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન ગાબડું પડવાની ઘટનાએ વાહન ચાલકો અને સ્થાનિકોમાં ચિંતા વધારી છે. તંત્ર દ્વારા વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ બ્રિજની સ્થિતિનું નિરીક્ષણ કરીને જરૂરી સમારકામ અને સલામતીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ચોમાસાની શરૂઆતમાં જ બ્રિજની સ્થિતિ સામે આવતા સ્થાનિકોએ સમારકામ ઝડપી પૂર્ણ કરી બ્રિજને સુરક્ષિત બનાવવાની માંગ કરી છે. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી.